હિરલબાના સાગરીતની પોલીસે હવે શાન ઠેકાણે લાવી દીધી છે। પોલીસ સ્ટેશન મારું સાસરું છે તેવું કહેનાર લુખ્ખાઓની અત્યારે જુઓ તમે હાલત। હિરેન ઓડેદરાની પોલીસે ધરપકડ કર્યા બાદ તેમનો જે વરઘોડો કાઢ્યો છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પોલીસે એમની શાન ઠેકાણે લાવી દીધી છે। કોઈ પણ લુખ્ખાગીરી કે દાદાગીરી અને વ્યાજખોરી કરશે તેમની આ જ હાલત કરવામાં આવશે, પછી ચાહે તે કોઈ પણ હોય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર। પોરબંદરથી અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વ્યાજખોરોના આતંક સામે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। જ્યારે હિરલબાના સાગરીતની પોલીસે હવે શાન ઠેકાણે લાવી દીધી છે, કેમ કે થોડા દિવસ પહેલા જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યારે તેમાં પોલીસ સ્ટેશન મારું સાસરું છે તેવું કહેનાર લુખ્ખાઓની અત્યારે જુઓ તમે હાલત। એ પોરબંદર પોલીસે એ સાસરા કહેનાર આરોપીનું કાઢ્યું ત્યારે પોલીસે સરઘસ। થોડા દિવસ પહેલા એ હિરેન ઓડેદરા નામના વ્યક્તિ એ જે ઓડિયો ક્લિપની અંદર વાતચીત કરી રહ્યા હતા અને બાદમાં અત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી અને પોરબંદર પોલીસે હિરલબા વ્યાજખોરોના કેસ મામલે હવે વરઘોડો કાઢ્યો છે અને સાથે જ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી હિરલબાના વ્યાજખોરોના કેસમાં એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ હતી ત્યારબાદ હવે ફરીથી એ હિરેન ઓડેદરા નામના વ્યક્તિની પણ એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી બાદમાં, જેમાં આરોપી કહે છે કે પોલીસ સ્ટેશન મારું સાસરું છે અને સામેવાળી વ્યક્તિને જે રીતના વ્યાજખોરીની ધમકી આપવામાં આવતી હતી, તેમને ખંડણીની અલગ અલગ જગ્યાએથી ફોન કરાવી અને તેમને ધાક ધમકીઓ આપવામાં આવતી, તે છે આ હિરેન ઓડેદરા કે જેઓ અત્યારે પોલીસ સકંજામાં છે। પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે। એટલે ક્યાંક ને ક્યાંક હિરલબા જાડેજાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી બાદની અંદર કેશવબાગ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે હિરલબાના સાગરીત એવા હિરેન ઓડેદરાની પોલીસે ધરપકડ કર્યા બાદ તેમનો જે વરઘોડો કાઢ્યો છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, તેમાં તેમની હાલત તમે જોઈ રહ્યા છો। પેલા ઓડિયો ક્લિપમાં દાદાગીરી અને લુખ્ખાગીરી કરતા હિરેન ઓડેદરા અત્યારે ક્યાંક ને ક્યાંક લંગડાતા હાલતા હોય અને પોલીસ સામે બે હાથ જોડી રહ્યા હોય ત્યાં દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। જે ફરિયાદ હિરેન ભાઈના ઘર નજીક આરોપી પોલીસને માફી મંગાવી પણ હતી તે પણ દ્રશ્યો સામે આવ્યા હતા। બાદમાં સુરત પેલેસ ખાતેથી પણ આ દ્રશ્યો સામે આવ્યા હતા કે હિરલબાના સાગરીતે પોલીસે એમની શાન ઠેકાણે લાવી દીધી છે। બાદમાં જ્યારે એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેમાં તે દારૂ પીવાની વાત કરી રહ્યા હતા, બીજી પણ ધમકીઓ આપી રહ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદથી હું ડરતો નથી તેવી પણ તેમના દ્વારા જે વાત કરવામાં આવી હતી તેને લઈ હવે પોલીસે તેમની ધરપકડ કરી અને તેમનો વરઘોડો કાઢ્યો છે અને પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પોરબંદરની અંદર કોઈ પણ લુખ્ખાગીરી કે દાદાગીરી અને વ્યાજખોરી કરશે તેમની આ જ હાલત કરવામાં આવશે, પછી ચાહે તે કોઈ પણ હોય। થોડા દિવસ ત્યાં જે રીતના હિરલબા ઉપર એક બાદ એક કેસ ખુલી રહ્યા છે તે રીતના હવે તેમના સાગરીતોની પણ હવે ધરપકડ થઈ રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક પોરબંદર પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। જે રીતના પોલીસે આમનો વરઘોડો કાઢ્યો હતો તે પણ દ્રશ્યો સામે આવ્યા છે। જુઓ વરઘોડાના દ્રશ્યો। ભૂલ નહીં કરું, હું માફી માંગુ છું તમારી, મને માફ કરજો। ભૂલ ચૂકમાં મારાથી ભૂલ થઈ હતી, હવે જિંદગીમાં ક્યારે આવી ભૂલ નહીં કરું। જિંદગીમાં હું માફી માંગુ છું તમારી, મને માફ કરજો। ભૂલ ચૂકમાં મારાથી ભૂલ થઈ હતી, હવે જિંદગીમાં ક્યારે આવી ભૂલ નહીં કરું। બે ત્રણ જણા હોય અને જે કે એ પ્રમાણે જે તે સ્થળે જઈને કહી આવવાનું। તમારી રીતે એમાં ધમકી ઉગાની કરતા કે જાત ધમકી દેતા એ પ્રમાણે કરવાનું, એના બદલામાં તમને અહીં પગાર આપતા। આ એ જ હિરેન ઓડેદરા છે કે જેમની થોડા દિવસ પહેલા હિરલબાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યારબાદ તેમના સાગરીત તરીકે એમનું નામ હતું। પોરબંદર પોલીસે તેમની ધરપકડ કરી છે અને બાદમાં તેમની જે રીતના ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી
અને ઓડિયો ક્લિપમાં તે સ્પષ્ટ બોલી રહ્યો હતો કે હું પોલીસ સ્ટેશનથી નથી ડરતો, હું દારૂ અને જુગાર પણ રમું છું. સાથે જ તેમણે એ પણ વાત કરી હતી કે જ્યારે ટાઈમે પૈસા નહીં આપવામાં આવે તો હું કોઈ પણનું ખૂન પણ કરવાનો મને આદેશ આપે તો હું કરી નાખું છું. આવા શબ્દો જ્યારે ઓડિયો ક્લિપમાં વાયરલ થયા હતા ત્યારબાદ પોલીસે તેમનો વરઘોડો કાઢી અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ત્યારે તેમની જે હાલત અત્યારે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે એક બાજુ દાદાગીરી અને લુખ્ખાગીરી કરતા હિરેન ઓડેદરા ક્યાંક ને ક્યાંક પોલીસે તેમની શાન ઠેકાણે લાવી દીધી છે. અને જ્યારે પોરબંદરમાં લુખ્ખા તત્વો અને વ્યાજખોરોના આતંક સામે હવે પોલીસ ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં દેખાઈ રહી છે. પેલા હિરલબા જાડેજા ઉપર એક બાદ એક ફરિયાદો અને ત્યારબાદ અનેક આવા લુખ્ખા તત્વો અને આતંક ફેલાવનારા તત્વો સામે હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે, ધરપકડ કરી રહી છે અને સાથે જ જે પણ લુખ્ખાગીરી અને વ્યાજખોરોના ધંધા કરતા હોય તેને લઈ પોલીસે હવે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવી કોઈ પણ ફરિયાદ હોય તો અમારા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડો, અમે તુરંત કાર્યવાહી કરશું તેવા પોલીસે આદેશ પણ આપી દીધા છે. ત્યારથી લઈ હવે પોરબંદરની અંદર ક્યાંક ને ક્યાંક આવા જે વ્યાજખોરોના ધંધા કરતા અને બીજા આતંકવાદ ફેલાવનારા માફિયાઓ પણ ક્યાંક ને ક્યાંક હવે એ અંદર ઘૂસી ગયા છે અને પોલીસનો ડર હવે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે તમારું શું કહેવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.